હે દઉં રસોડામાં અમારે હારે જમવા બેસી જતો હતો બેટા. હે દ્રવ્ય રસોડામાં જમી લેતો હતો હારે આયા જ બેહવું પડે. ભાઈ નવા કપડા પહેરી લીધા છે. કાનુડો લાગે દ્રવ્ય મસ્ત લાગશે. આ બધાને હાય તો કહી દે. એ મોઢું કેમ કરે છો? મોઢું મવડાઈ જાય. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો. તો મિત્રો સવારમાં આપણે જો બધો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો બધાને જય માતાજી, જય સોનાપુરા દાદા. તો મિત્રો આજે જો નાસ્તો કરવાનો બાકી છે. આપણે થોડીક વારમાં નાસ્તો કરી લઈ. મેડમ બનાવે છે કે હું પૂછી લઈ. આપણે હજી તો સારું કર્યું. જલ્દી બનાવો. જય માતાજી. મજામાં? સરસ. ગુડ મોર્નિંગ. આમાં હું બનાવો છો? હાલો જલ્દી વઘાર નાખો. નાસ્તો કરીને પછી આપણે જવું છે દુકાને. મેડમ આજ અમારે મોડા જગ્યા છે, કારણ કે રાતે હુવામાં સમજે નહીં. એક વાગે મોબાઈલ ઘુમાડે ને પછી અત્યારમાં બગા ખાય. એટલે કહું વહેલા જાગી જવાય ને વહેલા હુઈ જવાય. તમે વહેલા હુવો તો હું વહેલા હું ને. મારે તો બધું એડિટિંગ ને કરવાનું હોય ને એટલે વાર લાગે. બાજુ અવાજ આવતો ઊંઘ આવે વળી વાતો કરો છો. હાલો જલ્દી ભાખરી લાવો. બને છે અને પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે નિરાતે વાતો કરીએ બધી. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ અને હવે આપણે કામનો સમય થઈ ગયો છે ચાલુ. અમારે સંતોષભાઈ છે એ માતાજીને અગરબત્તી કરે છે. અગરબત્તી કરી લઈએ પછી આપણે કામ ચાલુ કરી દઈએ. ધીમે ધીમે કામ ચાલુ કરી દઈએ. અને આજ તો આપણે સૂર્યનારાયણના દર્શન પણ થઈ ગયા છે, કારણ કે આવું વાતાવરણ રહે એટલે આપણને કામ કરવાની મજા આવે. તો આપણે થોડીક વાર કામ કરી લઈએ. ફાઇનલી મિત્રો જો અમારે શીતલ મેડમ ઉપરથી આવી ગયા છે. તમે મેડમ શું નીચે આવ્યા છો? બસ જો આ સફાઈ કરાવું છું લેબોરેટરીની. એવું છે? કેટલા ટાઈમથી બંધ પડી હતી તો સફાઈ કરાવું છું. તો તમારે નથી આમાં રહેવાનું લેબોરેટરીમાં? નહીં હો, કે નથી? અમારે આમાં નો હાલે, અમે ઉપર હાલીએ. એવું છે? હમણાં થોડા ટાઈમથી બંધ હતું. હા, મેં તો હાલો ને કરાવી નાખી. અમે નરેશભાઈ કહીને ગયા તો કરાવી નાખી. બરાબર. તો મેડમ જો આ લેબોરેટરીનું બધું સફાઈ કામ કરાવે છે. તો મેડમ તમારા ગામમાં ક્યાંથી ફરવા લઈ જાઓ? હાલો ને જાય એક દી. તમે લઈ જાઓ તો આવી. રજા નથી દેતા સાહેબ, શું કરશું? રજા લઈ લો એક દી. હાલો હવે સુમાસુ પતી જાય પછી જઈએ. તો મિત્રો આપણે શીતલ મેડમના ઘરે જવાનું છે. જમવાનું બનાવે એટલે આપણે જવાનું છે. શીતલ મેડમની વાટે છીએ. મારા ગામમાં દરિયો છે હો. હા તો અમને મજા બોલા. આવશે ફરવા. આપણે પછી ત્યાંથી બધે ભરૂડી માતાએ, પછી આપણે સાણા વાક્યા બધી લઈ જાઓ ને ફરવા. આપણે જાશું. તમ તાર આવો જ ખરા એકવાર. સરસ. ફાઇનલી મિત્રો અત્યારે જો બપોરનો સમય થઈ ગયો છે અને જમવાનો ટાઈમ આપણે થઈ ગયો છે. આપણે હવે જમી આવી. અને સંતોષભાઈ હાલો શટર પાડો એટલે જમી લઈ. તો આપણે જઈએ છીએ ઘરે જમવા. ઘરે આવી ગયા છીએ ત્યારે ને મેડમ બનાવે છે રસોઈ. બંસીબેન બેસી ગયા છે. બંસીબેન કપડાં પહેર્યા મસ્ત, બીજું કંઈ નહીં. આવલા ગિફ્ટમાં આવ્યા છે ને તારા બર્થડેમાં. મસ્ત ગિફ્ટ દીધો તારા હારું. અને આરાધનાબેન શું કરે છે? જો આરાધનાબેનને તો નીકળ્યું મોઢું ઓલું રાખીને કરવાનું હોય. તો ઘડીક બેસી હજી રસોઈની વાત છે. જમવાનું હજુ બહુ વાર લાગશે. કા તારી મમ્મી આળા કરે ને બહુ? હે બહુ જ આળા કરે ને? એને કે જલ્દી બનાવવા મળે. તો ત્યાર થઈ જાય પછી આપણે જમી લઈએ. તો મિત્રો અત્યારે તો જમવાનું બની ગયું છે. અને મેડમે શું બનાવ્યું છે? કારેલાનું શાક છે, રોટલી છે અને આ સીપડાનું આટલું છે ને. વાહ, સરસ મજાની રસોઈ બનાવી નાખી છે. અને બંસી બેની બે તારે બાકી છે કે ખાઈ લીધું? કારેલા ન ભાવે તો તને હું બધું સારું જ ભાવે. આ છોકરીને અમારે ફેંકી ને બધું સારું જ ભાવે. એને કરતા આરાધના હારી ગમે આપણે ખાઈ લઈ. કા બેન આરાધના? હા, આપણે ખાઈ લઈએ એટલે પેટ ભરાઈ જવું જોઈએ. તો મિત્રો હાલો હવે જમી લઈએ આપણે. ભાઈ નવા કપડાં પહેરી લીધા છે. કાનુડો લાગે દઈએ મસ્ત લાગશે. આ બધાને હાય તો કહી દે. હાય, કેમ છો? કે આ અમારે માડી બે ગયા છે. પૂજા કરવાની છે મારી. ઠીક.
તમારે સારું છે એને વાઈટું કર્યા કરીને માત્ર નામ લીધે રખાય હે જે કર્યું તે માતાજીને જે કરી દીધું તમારે શું કરો છો તમે વિચાર કરું છું હેનું રસોઈ હું બનાવી ને આ રાતના બેન જો આ છોકરીઓને જલસો છે એ મોબાઈલ ઘુમેડા કરે તો એવું બધું છે જો નહીં તમે આને છે કાંઈ ઉપાધિ છે નહીં કાંઈ ખાવાનું ટાઈમે ને એ કે ખાવું હોય તો ખાઈ ને તમારે એકના જ ઉપાધિ છે હા મોઢું કહેતા અરે એ મોઢું કેમ કરે છો મોઢું મવડાઈ જાય જો બાને સારી લીધી જા પડી ગયો તો હાલો મિત્રો થોડીક વારમાં હવે ઘડીક પી લઈ જો અત્યારે મેડમ જો તમે શ્રીફળ ને જો ઉપાડવા મળ્યા પછી આને ભૂખ લાગે એ મારી હાટું કાઢતી નથી પણ હા તો સંતોષને કાઢી દીધી ને તો મેં નાખી થોડુંક મોઢામાં એવું છે એમ ને પછી કે મને ભૂખ નથી લાગતી ને અત્યારે ભૂખ હાથ લાગી વાગી એટલે ગયા ચાલે છે 7 વાગ્યા તો આમાં તમને લાગે છે કે જમવાનું બનાવશે એવું ભૂખ લાગી એટલે ખાવ છું હા, એટલે જ કહું છું પછી ભલે ને આ પેટમાં આયા અને ભલે ને વાંધો કા બેટા બાબુને કે જમવાનું બને કે જા બને જમવાનું બને કે મમ ખાવું દાદાને બતાવી જો જો તમારે ખાવું કહીશ તમારે ખાવું નહીં મારે નથી ખાવું ખવાય કે મને શ્રીફળ બહુ ન ભાવે ગળ્યું સારું એટલે ખાવ છું ગળ્યું જ હોય શ્રીફળ મોળે આવ્યો ગળ્યા એકલા નો પછી રસોઈ બનાવવામાં કરશે આગળ વગાડશે ખાવ દા ખાવ મિત્રો જો જમવાનું બની ગયું છે આખા ભીંડાનું શાક છે બટેટાનું શાક છે અને સાસ છે અને માડી જમવા આવી ગયા જો માડીને કંઈક આપો રોટલો બોટલો ખાવા આરાધના બેન બેસી ગયા છે બનશી કઈ ગઈ અને સંતોષભાઈ જો પલોઠી વાળીને હા વાહ ભાઈ વાહ, મસ્ત તો હાલો આપણે હવે જમી લઈએ મિત્રો જો અમારે દવુભાઈ કેટલા લાઇટકીના છે જો તમે એને ભાઈને સોફા ઉપર ખવડાવી મોબાઈલ હાથમાં હોય ત્યારે તો એ ભાઈ ખાય છે આવો લાઇટકો કેમ રાખવો મારે તો આને હે દઉં રસોડામાં અમારે હારે જમવા બેસી જતો હતો બેટા હે દ્રવ્ય રસોડામાં જમી લેતો હતો હારે આયા જ બેહવું પડે હે તાર બાપાને કહે ને તારો વારો પાડી દે રોટલો ને શાક જ ભાવે એને રોટલો ને શાક જ ભાવે ને ભાઈને હાથમાં મોબાઈલ જોવે પછી ભાભુ પાસે બેન ખવડાવે ત્યારે તો ભાઈ ખાય આવું છે બધું તમે તાર મમ્મીને થાય સૌથી તને ભાઈ હે દઉં મમ્મી હાચે હે દઉં રવિયા ના લઈ કરતો આવું છે બધું જોવો તમે અત્યારના છોકરા તો બહુ ભાગશાળી છે અમારે તો ખાવા હાટું તો પેલા હોટી લઈને બેહાડતા ત્યારે તમારે બેહવું પડતું કઈ ખબર ય ન કઈ ખબર ન પડે કોનીને ખાઈને ઉઈ અને આ પૈસા બધી અત્યારની રોજ તમે મોબાઈલ ને મોબાઈલ લાઈ લાવો લાઇટકીના બહુ થઈ ગયા છોકરાઓ અમારે ભાઈ તો આવું બધું છે મિત્રો તો મિત્રો અત્યારે જો આપણે જમી લીધા છીએ અને મેડમ પણ બધું કામ કરી નાખ્યું બધું નહીં તમારે વાસણ રાખ્યા વાસણ મારે થોડાક ધોવાનું તો હું કામ પૂછો છો તને લાવ્યો હું કામ હા બીજા 1.5 લાખનો ખર્ચો કર્યો તમારે હાથે તો એવું બધું છે આના હાટું ખર્ચો કરીને લાવ્યા છે એટલે હવે એને કંઈક આપણે બીજું કંઈ કરાવીએ નહીં હલવાના પછી તો શું કરું સાચી વાત છે તો હવે શું કહીશું આપણે હવે ઓલી ચેનલમાં વિડીયો બનાવશું હા તો હવે આપણે થોડાક વિડીયો બનાવવાના છે એ બનાવી નાખી કારણ કે અમારી બીજી ચેનલ છે નીટુ એન્ડ વિપુલ કોમેડી તો એમાં ન ગયા હોય તો જઈને સબસ્ક્રાઈબ કરી જો પાછા અને આમાં વિડીયો જોતા રહેજો અને આમાં જોતા રહેજો અને કોમેન્ટ કરજો તો અમને મજા આવે તમારી એક કોમેન્ટ આવે ને તો અમને આમ મજા રહે રાજી થઈ જાય અમે રાજી થઈ જાય તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી પાછા કાલે નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો.